નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન સન્માન નિધિની રકમ છે એ મિત્રો 6,000 રૂપિયાથી વધારીને 12,000 રૂપિયા શું મિત્રો ખરેખર સરકાર કરી રહી છે? શું સરકાર ખરેખર પીએમ કિસાન યોજનામાં રકમ વધારી રહી છે? આ સમાચારની આપણે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મિત્રો ઘણી માહિતી આપી છે। કૃષિ અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મિત્રો સંસદમાં જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ વાર્ષિક હપ્તો 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયાથી વધારીને મિત્રો 12,000 રૂપિયા કરવાનો કોઈ પ્રસ્તાવ નથી। જોકે મિત્રો રાજસ્થાનની અંદર તો ખેડૂતોને અત્યારે 6,000 રૂપિયાને બદલે મિત્રો 2,000 રૂપિયાની અલગથી વધારીને મિત્રો સહાય આપવામાં આવી છે। તો મિત્રો ગુજરાતમાં પણ ખેડૂતોને જે મિત્રો વર્ષે 6,000 રૂપિયાની સહાય મળે છે તેમને વધારીને મિત્રો 8,000 રૂપિયાથી લઈ 12,000 રૂપિયા સુધીની સહાય ખેડૂતોને કરવી જોઈએ, કારણ કે મિત્રો અત્યારે મોંઘવારી જ એટલી છે જેથી મિત્રો ખેડૂતોને રાહત આપવી જોઈએ। હવે મિત્રો 2024ની ચૂંટણી આવી રહી છે અને આપણે મિત્રો હવે 2024ની ચૂંટણીની અંદર શું મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાથી વધારીને 8,000 રૂપિયા અથવા તો 12,000 રૂપિયાની રકમ કરશે કે નહીં એ આપણે હવે જોવાનું રહેશે। ત્યાર પછીના સમાચાર મિત્રો, ગુજરાત સરકારે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપની જાહેરાત કરી। મિત્રો ગુજરાત સરકારે મિત્રો સ્ટેમ એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા વર્ષ 2024 અને 25 માટે નમો સરસ્વતી યોજના સ્કોલરશિપની જાહેરાત કરી છે। સરકારે મિત્રો આ માટે 250 કરોડની જોગવાઈ પણ કરી છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે, જેમાં મિત્રો આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શે છે। ટેકનોલોજી સાથે મિત્રો સંબંધિત ક્ષેત્રોમાં મિત્રો સારા પગારની નોકરીઓમાં પણ મિત્રો નવી તકો ખુલી રહી છે, જેના માટે મિત્રો સાયન્સ એજ્યુકેશન સ્ટેમ મિત્રો મહત્વપૂર્ણ છે। તેમણે મિત્રો જણાવ્યું હતું કે હું નમો સરસ્વતી યોજનાની દરખાસ્ત કરું છું। આ સ્કોલરશિપ યોજના હેઠળ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મિત્રો ઓછી અને મધ્યમ આવક ધરાવતા કુટુંબોમાંથી મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવનાર મિત્રો વિદ્યાર્થીઓને ધોરણ 11માં અભ્યાસ કરતી વખતે વાર્ષિક 10,000 અને ધોરણ 12માં અભ્યાસ કરતી વખતે ₹15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો વિદ્યાર્થીઓને 2 વર્ષમાં 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। એ પણ મિત્રો આગામી 5 વર્ષમાં વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષે મિત્રો 2 લાખથી વધારીને 5 લાખ રૂપિયા થવાની પણ અપેક્ષા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, શું છે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના? ખરેખર મિત્રો ટ્રેક્ટર પર મળે છે સબસિડી? મિત્રો છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અને યોજનાઓ દ્વારા મિત્રો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ મિત્રો સમાવેશ થાય છે, જેની મદદથી મિત્રો ખેડૂતોને આર્થિક મદદ પણ મળી રહી છે। સમય સાથે ખેતી પણ ટેકનોલોજી દ્વારા થઈ રહી છે, સાથે જ મિત્રો વધતા વ્યાપને કારણે ખેતીને લગતી ઘણી મિત્રો મહત્વની માહિતી સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો સુધી પહોંચી રહી છે, પરંતુ મિત્રો સોશિયલ મીડિયા પર મળતી બધી જ માહિતી અને દાવા મિત્રો સાચા હોતા નથી। ઘણી વખત લોકોને મિત્રો ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે। પરિણામે મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીના કેસોમાં પણ વધારો નોંધાયો છે। મિત્રો પીઆઈબીએ આ દાવા પાછળ કેટલીક હકીકત છે તે પણ મિત્રો તપાસ્યું છે અને તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર માહિતી શેર કરી છે। પીઆઈબી અનુસાર કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ સબસિડી સ્કીમ શરૂ કરી નથી, તેથી મિત્રો સબસિડી પર ટ્રેક્ટર આપવાનો દાવો કરતી આ વેબસાઇટ નકલી છે અને તેના પર વિશ્વાસ કરી શકાય તેમ નથી।
ત્યાર પછીના સમાચારો મિત્રો, પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. જો તમારા પણ મિત્રો છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો મિત્રો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં મિત્રો કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વમિત્રો ઘોષણા પ્રમાણપત્ર અને મિત્રો કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાની હોય છે. જ્યારે મિત્રો થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલ બેંક એકાઉન્ટ નંબર પર 10,000 રૂપિયા જમા કરવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચૂંટણી પહેલા ગરીબો અને ખેડૂતોને મોટી ભેટ. ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે. આ તમામ બાબતો માટે વિચાર મંથન પણ કરવામાં આવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોહર લગાવ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆત કરી શકે છે. મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશ કરી રહી છે. ઉપરાંત મિત્રો મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે. સરકાર મિત્રો ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનું વિચારી રહી છે. સરકાર તરફથી જાહેરાત થયા પછી તેનો અમલ કરવામાં આવી શકે છે. મિત્રો આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતો અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે લાખો ખેડૂતોને ફાયદો. ખેડૂતો માટે નાફેડ અને NCCF દ્વારા વિકસિત વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેના દ્વારા મિત્રો તુવેર, અરહર, કઠોળની ખેતી કરતા ખેડૂતો તેમનું કઠોળ મિત્રો ઓનલાઈન વેચી શકશે અને મિત્રો તેમના ખાતામાં સીધી જ ચૂકવણી મેળવી શકશે. દેશના લાખો ખેડૂતો માટે સારા દિવસો ટૂંક જ સમયમાં આવવાના છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે તુવેરની દાળની ખરીદી માટેનું એક પોર્ટલ લોન્ચ કર્યું અને કહ્યું કે આપણે ડિસેમ્બર 2027 સુધીમાં દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવો જોઈએ. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2028થી 1 કિલો દાળ પણ આયાત નહીં કરવી પડે. આ પ્લેટફોર્મ પર ખેડૂતો તેમની પેદાશો નાફેડ અને NCCFને વેચી શકે છે, જ્યાં મિત્રો ખેડૂતો તેમની નોંધણી પણ કરાવી શકે છે અને મિત્રો લઘુત્તમ ટેકાના ભાવ અથવા તો મિત્રો બજાર કિંમતે તેની ઉપજ વેચી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, 2 લાખ રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના વર્ષ મિત્રો 2015માં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા હતું, જે મિત્રો 1 જૂન 2022થી વધારીને 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માતિક વીમા કવચ પણ મળે છે. જો તમારી ઉંમર 18થી લઈ 70 વર્ષની વચ્ચે છે તો તમે મિત્રો આ સુરક્ષા વીમા યોજના ખરીદી શકો છો, જે દર વર્ષે માત્ર 20 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયા સુધીનું કવરેજ આપે છે. આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય છે. સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ મિત્રો સરળ છે. તમે પણ મિત્રો કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો મિત્રો તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા મિત્રો ઘરે બેસીને આ યોજના હેઠળ પોલિસી લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના દિલ્હી માર્ચ પહેલા પોલીસ એલર્ટ થઈ. મિત્રો ખેડૂત મોરચાએ 16 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે અને એ પહેલા 13 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના વિવિધ સંગઠનોએ દિલ્હી તરફ માર્ચ કરવાનો અને સંસદનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે, જેને લઈ મિત્રો પોલીસ પ્રશાસન પણ મિત્રો એલર્ટ મોડમાં આવી ગયું છે. હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્સ પર વિડીયો શેર કરીને તેમની તૈયારી અંગે માહિતી આપી હતી, જેથી મિત્રો કોઈ પણ અનિચ્છિત ઘટનાને અટકાવી શકાય. ઉપરાંત મિત્રો વિવિધ ખેડૂતોએ સંગઠનોએ પણ 13મી તારીખે દિલ્હી તરફ કૂચ કરવાના હાકલ કરી છે. કેન્દ્રએ મિત્રો સતર્કતા દાખવી કેટલાક નિર્ણયો લીધા છે. હરિયાણાના મિત્રો અનેક જિલ્લાઓમાં ઇન્ટરનેટ
સેવાઓ બંધ કરી દીધી છે. ઘણી જગ્યાએ કલમ 144 લાગુ કરવામાં આવી છે. અધિકારીઓએ દિલ્હી સહિત અન્ય રાજ્યોની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે. સુરક્ષા દળોને તૈનાત પણ કરાયા છે અને ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર મિત્રો પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવા કાયદો લાવે. ઉપરાંત મિત્રો સમાચાર એ છે કે પંજાબના ખેડૂતોએ તેમની માંગણીઓ પૂરી કરવા માટે આ મહિનાની 13 તારીખે છેલ્લો દિલ્હી રેલીનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં મિત્રો કેન્દ્ર સરકારે તેમને વાતચીત કરવા બોલાવ્યા છે. ખેડૂત સંગઠનોના નેતા મિત્રો સરવનસિંહ પઢેરે મિત્રો આ વાતને ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ત્રણેય કેન્દ્રીય મંત્રીઓ આજે તેમને મળવા ચંદીગઢ આવશે, પરંતુ તેમણે મિત્રો સ્પષ્ટતા કરી હતી કે રેલીનું આયોજન હજુ પણ મિત્રો રદ કરાયું નથી. ત્યાર પછીના સમાચારો મિત્રો, દુબઈમાં ભારતીયને લાગ્યા ₹34 કરોડ. લોટરી લાગવી એ મિત્રો નસીબની વાત છે. વિશ્વમાં મિત્રો અનેક લોકો લોટરી પર નસીબ અજમાવતા હોય છે. મૂળ ભારતીય અને દુબઈમાં રહેતા રાજીવ અરિકટ નામના શખ્સે મિત્રો હાલમાં ₹34 કરોડની લોટરી લાગી છે, જેના સમાચાર સોશિયલ મીડિયા મારફતે વાયરલ થયા છે. લોટરી મિત્રો વિનર રાજીવે કહ્યું કે મેં મારા બાળકોની જન્મ તારીખના નંબરવાળી ટિકિટ ખરીદી હતી, જેના પર મને આ લોટરી લાગી હતી. હું મિત્રો છેલ્લા 3 વર્ષથી લોટરી ટિકિટ ખરીદું છું. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને વર્ષે મળશે ₹42,000 સુધીની સહાય. જે પણ ખેડૂત મિત્રોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે ₹42,000 મિત્રો ઘરે બેઠા બેઠા આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે ₹6,000 તો ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો ₹36,000 મળવા પાત્ર થશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા ₹42,000 ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રેશન કાર્ડ ધારકોને વધુ 2 વર્ષ લાભ મળશે. કેન્દ્રએ મિત્રો અત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ 2 વર્ષ માટે લંબાવી દીધી છે. જાહેરાત કરી છે કે મિત્રો 31 માર્ચ 2026 સુધી આ યોજના છે એ મિત્રો ચાલુ રહેશે. યોજના અંતર્ગત મિત્રો લાભાર્થીને સબસિડી હેઠળ દર મહિને 1 કિલો ખાંડ આપવામાં આવે છે, પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે. કેન્દ્ર સરકાર 1 કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને ₹18.50 સુધીની સબસિડી પૂરી પાડે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આયુષ્યમાન કાર્ડમાં ડબલ સહાય. સરકારે પોતાના બીજા કાર્યકાળના અંતિમ બજેટમાં આયુષ્યમાન યોજનાનો વ્યાપ વધારવાની જાહેરાત કરી છે. લોકસભામાં બજેટ રજૂ કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે મિત્રો હવે આંગણવાડી કાર્યકરો, સહાયકો અને મિત્રો આશા વર્કરોને પણ મિત્રો આયુષ્યમાન યોજનામાં સામેલ કરવામાં આવશે. તેઓને પણ મિત્રો આ મફત સારવાર સુવિધાનો લાભ મળશે. તમને મિત્રો જણાવી દઈએ કે આયુષ્યમાન યોજના હેઠળ પરિવાર દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવારની સુવિધા આપવામાં આવે છે. જો કે મિત્રો હવે આયુષ્યમાન યોજના હેઠળ સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલમાં વાર્ષિક ₹10 લાખ સુધીની મફત સારવાર મેળવી શકશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, તેલ અને દૂધ લેવા લોકોની પડાપડી થઈ. રાજકોટના મિત્રો ગોંડલ હાઈવે શેમળા પાસે તેલ ભરેલા ટેન્કરને અકસ્માતક નડ્યો છે. મિત્રો અકસ્માતના પગલે રોડ ઉપર તેલની નદીઓ વહેવા લાગી હતી. રોડ ઉપર તેલ જોઈ લોકોના ટોળાઓ તેલ લેવા ડોલ, કેન અને વાસણો લઈને ઉપડ્યા હતા. તો મિત્રો બીજી તરફ ગોંડલ ચોરડી પાસે મિત્રો દૂધનું ટેન્કર પલટી ખાતા દૂધની નદીઓ વહેવા લાગી હતી. લોકોએ મિત્રો અહીં પણ દૂધ લેવા માટે પડાપડી કરી હતી. એક જ દિવસમાં 2 ઘટનાઓ બની હતી, જેમાં લોકોએ મિત્રો તેલ અને દૂધ લેવા માટે પડાપડી કરી હતી.